તો સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ હવે ભૂવા નગરી બન્યું છે। અમદાવાદમાં સિઝનના આવેલા પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા પડ્યા છે। વાડજ મેટ્રો સ્ટેશન નીચે પડેલા ભૂવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરી બીઆરટીએસ રૂટમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને જેને કારણે લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન બન્યા છે। વાડજ સાથે ભીમજીપુરા, વાસણા અને નારણપુરા, સોલા રોડ સહિત શહેરમાં 25થી વધુ ભૂવા પડ્યા છે, જેથી લોકોની હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। આ અંગે એએમસીના જવાબદાર અધિકારીઓએ 3 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે, પરંતુ દર વર્ષે અમદાવાદમાં થતી ભૂવો પડવાની સમસ્યાથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે મોટો સવાલ ઉભો થયો છે। કે અઠવાડિયું થઈ ગયું, ભૂવો ગલ્લો પડી ગયો અને હું અહીંયા મંદિરે સેવા કરું છું, કોઈ ધ્યાન દેવા આવતું નથી। એના કારણે આ ટ્રાફિક જામ થઈ રહી છે અને લોકો જોઈને જતા રહી છે અને કોઈ જવાબ અહીંયા કોઈ આવતો નથી। ના, કોર્પોરેશન વાળા છેલ્લા 4 દિવસથી ભૂવો પડેલો છે। એ 4 દિવસથી આ મશીન બી લાઈન મૂક્યું, કોઈ કામ આવતા નથી, બરોબર। અને ઘણી બધી ટ્રાફિકનું પાલન નથી થતું, રિક્ષા મિલવાની તકલીફ પડે છે, આવડ જવડ માટે તકલીફ પડે છે, એવું બધું પ્રોબ્લેમ છે, ઘણો બધો તકલીફ નડે છે। ના, પહેલા બી એકવાર પડેલો હતો અને આ બીજી વાર પડ્યો છે। કોઈ કોર્પોરેશન વાળા કોઈ અત્યારે હાલમાં કોઈ આવ્યું નથી હજુ। 2 દિવસથી મશીન લાઈન મૂકેલું છે, પણ મશીન 2 દિવસથી બચારા સૂતા છે, પણ કોઈ કામ માટે આવ્યું નથી। એકચ્યુઅલી આ જે મેટ્રો સ્ટેશન છે એની બાજુમાં મારો બંગલો છે અને બિલકુલ બંગલાના અડીને જ મેટ્રો સ્ટેશન સીડી છે। હવે આ જે ભૂવો પડ્યો ને એ સમયે આ વરસાદના કારણથી ને થોડુંક કામ ગમે તેવું હોય કે ગટરની લાઈન બેસી ગઈ। જે મેઇન ગટરની લાઈન જે કહેવાય ને કે આજથી 1975માં ટીપી સ્કીમ વખતે બનાવેલી, એટલે લાઈન એટલી બધી મોટી છે કે જેની આખી મોટરો જતી રહે। હવે એ લાઈન આખી તૂટી ગઈ। એ તૂટવાનું કારણ શું હતું કે જ્યારે મેટ્રો બન્યું ને ત્યારે આ જે સીડીનું કામ થયું ને એ સમયે આ લોકોએ શું છે કે એ બધી થોડી ક્રેક કરી। એ ક્રેક થયાના કારણથી ભવિષ્યમાં જ્યારે વરસાદ પડે તો ઓટોમેટિકલી એ ક્રેક થઈને પડી થઈ ગઈ। હવે થયું શું છે કે હવે આ ભેગું થઈ ગયું તેના કારણથી આક્ષેક વ્યાસવાડીથી રસ્તો બ્લોક કરી દીધો, એટલે બીઆરટીએસ લાઇનની અંદર બસની લાઇનમાં બધી ટ્રાફિક જાય છે। અત્યારે વ્યાસવાડી જંકશન પર મેટ્રો સ્ટેશનની બાજુમાં પડેલું છે, એમાં 600ની લાઇન છે। અમારે આ વખતે એક પણ બ્રેકડાઉન જે છે એ મેન હોલ પર એટલે મશીન હોલ પર એક પણ બ્રેકડાઉન નથી। અમારે જે લાઇનના જે પ્રોબ્લેમ થયા છે એવા બ્રેકડાઉન નોંધાયેલા છે। એક અહીંયા છે, અત્યારે 600ની લાઇન છે અને લગભગ 19 ફૂટ 18થી 19 ફૂટ નીચે છે। કોઝ આનું ખબર પડી ગયેલી છે, લગભગ 2 કે 3 દિવસમાં રિપેર થઈ જશે। જો આમાં ભૂવા તો છે ને એવું નથી, દુનિયાના દરેક દેશમાં પડતા હોય છે, આપણે ત્યાં પણ પડે છે, નો ડાઉટ ભૂવા પડે છે, લોકોને હાલાકી ભોગવવી પડે છે, પ્રજા હેરાન થાય છે, પરંતુ એની સામે આપણે કોર્પોરેશનની કામગીરીને બી બિરદાવવી જોઈએ કે દાખલા તરીકે અહીંયા આગળ બીઆરટીએસ રોડ ઉપર ભૂવો પડ્યો, મને 5મી મિનિટે ખબર પડી, તાત્કાલિક મારા મિત્રોએ બધા અમે ભેગા થઈને લીમડાના ડાળખા મૂક્યા, રિક્ષા ઉભી રાખી, પરંતુ એડિશનલ ઋષિ પંડ્યાને મેં ફોન કર્યો, સાહેબ હું કંઈ મારે કોઈના પાર્શિયાલિટી નથી કરવી કે કોઈના વખાણ બી નથી કરવા કે કોઈની બદબોઈ નથી કરવી, પણ સાહેબ જેવો પંડ્યાજીને મેં ફોન કર્યો એવી 10મી જ મિનિટે આખી ટીમ અહીંયા હાજર થઈ ગઈ અને બેરિકેડ લગાડીને આખો રોડ અડધો રોડ બંધ કરી દીધો। એ કામગીરીને બિરદાવવા જેવી તો છે જ। ભૂવા પડ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષો જૂની જે ગટર લાઈનો છે, 35-40 વર્ષ કે 50 વર્ષ જૂની, આ ગટર લાઈન જે હોય છે એની અંદર એક ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે। આ ઝેરી ગેસ ઉત્પન્ન થવાના કારણે જે પાઇપો હોય છે એ ખવાતી જતી હોય છે। પહેલા ગેસના પાઇપો આપણે મૂકતા હતા, લોકોને ગેસ બહાર નીકળી જતો હતો। હવે લોકોના ઘર રેસિડન્સો થઈ ગયા એટલે એ ગેસ નીકળવાની જગ્યા નથી હોતી, ગેસ અંદર સર્ક્યુલેટ થયા કરતો હોય છે, એના હિસાબે પાઇપો ખવાતી હોય છે। પાઇપ ખવાઈ જાય અને ચોમાસાની અંદર જ્યારે પાણીનો ફ્લો વધારે હોય એટલે જે ખવાઈ ગયેલો ભાગ હોય એને પાણી અડે એટલે આખું ધોવાઈ જાય એટલે માટીને અડે, એના હિસાબે આખું બધું બેસી જતું હોય છે। એના હિસાબે ભૂવા પડવાનું કારણ જે ગેસ ઝેરી ઉત્પન્ન થાય છે એ ભૂવા પડવાનું કારણ મેઇન એ છે। અમદાવાદ નગરી ફરી એકવાર ભૂવા નગરી બની છે, કારણ કે ચાલુ સિઝનમાં આ વર્ષે 1-2 નહીં પરંતુ અમદાવાદ નગરીની અંદર શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર નાના મોટા થઈને 25 કરતા વધારે જે છે તે ભૂવા પડ્યા છે। આ જે ભૂવો છે વાસણા એપીએમસી પાસે જે મેલડી માતાનું મંદિર છે તેની પાસે પડ્યો છે કે જ્યાં
આ કદાચ ભૂવો કહી શકાય છે કે જે શહેરમાં પડ્યો છે તે સૌથી મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે આ રસ્તો તો બંધ થયો છે અડધો, અને સાથે જે પ્રકારે અહીંયા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે તેના કારણે પણ લોકોને અગવડતા પડી રહી છે. આ જે ભૂવો પડ્યો છે અગાઉ પણ અહીંયા ભૂવા પડવાની ઘટના મળી છે તેવું સ્થાનિકોનું કહેવું છે. અને જે પ્રકારે ભૂવાઓ પડી રહ્યા છે, જે ચેમ્બર આવેલી છે તેની પાસે જ આ ભૂવા પડતા હોવાનું તમામ જગ્યા ઉપર એક સામે આવ્યું છે. અને આ ભૂવા પડ્યા બાદ કોર્પોરેશને કોર્ડન કર્યું, પણ જે કામગીરી થવી જોઈએ તે નથી થતી, જેના કારણે એક ટ્રાફિક સમસ્યા પણ અહીંયા રહે છે. ટ્રાફિક જામ પણ થાય છે, વાહનોની અવર જવર, લોકોની અવર જવર ઉપર અસર પહોંચે છે. આ સમસ્યા માત્ર આ એક જગ્યાની, પરંતુ જે જગ્યા ઉપર આ પ્રકારે ભૂવા ખાડા પડ્યા છે તે જગ્યાની છે, જેને લઈને તંત્રની કામગીરી ઉપર સવાલ થાય છે કે આખરે જે ભૂવાઓ પડે છે, જે ખાડાઓ પડે છે, ત્યાં ત્વરિત કામ કેમ નથી થતું, જેથી કરીને લોકોની સમસ્યાઓ દૂર કરી શકાય અને હાલાકી પડતી પણ અટકાવી શકાય. કેમેરામેન અજય સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.